જે સન્માનિત વ્યક્તિઓ છે એમને ખુરશી ઉપર જગ્યા આપવા મારી નમ્ર વિનંતી છે. આપણે સૌ ભારતીય બેઠક લઈને એ ખુરશીઓ એ સન્માનિત વ્યક્તિ માટે અલગ કરી આપીએ એવી મારી વિનંતી. એક આગવી વિશેષતા દાખવે છે
કે શુભ કાર્યની શરૂઆત પ્રભુ વંદનાથી જ થાય. તો આજના કાર્યક્રમની શરૂઆત પણ આપણે માં ભગવતીની વંદનાથી કરીએ. ભક્તિ વેદાંત વિદ્યાલયની બાળાઓ પ્રાર્થના રજૂ કરે. જ્ઞાનનું આગમન, બાલિકાઓની આવી ભાવના ખૂબ સુંદર. જે દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે
એ આઝાદીના પર્વમાં જેમણે પોતાનું સર્વસ્વ ત્યાગીને દેશને આઝાદ કરવા માટે, લોકોની સુખાકારી માટે જેમણે ભોગ આપ્યો એવા આપણા સ્વર્ગસ્થ સ્વાતંત્ર્ય સેનાનીઓ, સુખેથી આપણે ઊંઘીએ છીએ અને જેઓ 24 કલાક આ દેશની રક્ષા કરે છે એવા આપણા વીર શહીદ જવાનો, તેમજ ગામની અંદર અને દેશ વિદેશમાં વસનાર આપણા ગ્રામજનોમાં જેઓ મૃત્યુ પામ્યા છે એ તમામને આપણે મૌન શ્રદ્ધાંજલિ અર્પીશું. તો તમામને મારી વિનંતી છે કે પોતાની જગ્યા ઉપર ઊભા થઈ આપણે 2 મિનિટનું મૌન કરી આ તમામ સ્વર્ગસ્થોને આપણે શ્રદ્ધાંજલિ અર્પીશું. ઓમ શાંતિ શાંતિ. તમામને જગ્યા વધાવી લઈશું. આજના સમારંભના અધ્યક્ષ મહોદય શ્રી પ્રફુલભાઈ. સૂર્ય બની ભલે જગત ના ઉજાડું, દીપ બની એક ઘર ઉજાડું તો એ ઘણું. આવો શુભ સંદેશો પાઠવતો આ દીપ એને પ્રજ્વલિત કરી આપણે આ કાર્યક્રમને ઝળહળતો કરીએ. તો આજના સભા અધ્યક્ષ શ્રી તેમજ વડીલ મુરબ્બીઓ શ્રીઓને, અતિથિ વિશેષશ્રીઓને મારી વિનંતી છે કે આગળ આવી દીપ પ્રાગટ્ય કરે અને આ કાર્યક્રમને ઝળહળતો કરે, ઉજળો કરે. આ દીપ પ્રાગટ્યને આપણે જોરદાર તાળીથી વધાવી લઈએ. અસતોમાં સદગમય તમે સૌમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય. આવી શુભ ભાવના સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનું શબ્દોથી સ્વાગત કરવા માટે હું સ્વાગત પ્રવચન રજૂ કરવા કહીશ શ્રી મનીષભાઈ બાલુભાઈ પટેલને. તેઓ સ્વાગત પ્રવચન રજૂ કરશે. સૌને જય શ્રી કૃષ્ણ. સત્કાર સમારોહ 2012 ના આ સમારોહમાં અતિથિ વિશેષ, સમારોહના અધ્યક્ષ, સન્માનિતો, ગામના વડીલો, માતાઓ, બહેનો તથા ગંગાધરા હાઈસ્કૂલથી પધારેલા શિક્ષકો અને ભૂલકાઓ સર્વેનું હું આ સત્કાર સમારોહમાં ઉષ્માભર્યું હાર્દિક સ્વાગત કરું છું. સત્કાર સમારોહ યોજવાનું જે મુખ્ય હેતુ છે એ હું ટૂંકમાં કહીશ. ન કરતો હોઉં તો હું એવું કહું છું કે આજુબાજુના 50 કિલોમીટરના દાયરામાં, કદાચ એથી વધુ પણ હોય, એવું કોઈ ગામ ન હોય કે જેમાં આટલી મોટી સંખ્યામાં આવી મોટી વિભૂતિઓ પેદા થઈ હોય. માં સરસ્વતી માની એટલી કૃપા છે આપણા ગામ ઉપર કે જે આપણે ગર્વ લેવા જેવું છે. આપણા અહીંયા જે
મોટા આપણે પહેલા હું સ્વતંત્ર સેનાનીની વાત કરું તો લગભગ મારી જાણ મુજબ 6-7 સ્વતંત્ર સેનાનીઓ અહીંયા થઈ ગયા. હું એક દ્રષ્ટાંત આપું છું. પ્રભુભાઈ ભીખાભાઈ પટેલ કે જેઓ એટલા બહાદુર, એમણે જે પરાક્રમ કર્યા છે કે રેલવેના પાટા ઉખાડવા વગેરે, ટૂંકમાં સ્વાતંત્ર્યની જે લડાઈમાં જે એમણે જે પરાક્રમો કર્યા છે એ કાબિલે તારીફ છે. તેમજ મારી જાણ મુજબ એમનું એક વિશેષ બીજું એક બહુ મહત્વનું જે કામ છે, અને બારડોલી સુગર ફેક્ટરી, એશિયાની મહાન સુગર ફેક્ટરીના વિચાર સ્થાપક, જેમને પહેલો વિચાર આવેલો એવા એ પ્રભુભાઈ ભીખાભાઈ પટેલ, જે પણ આપણા ગામ માટે ગર્વની વાત કહેવાય. તેમજ અન્ય અહીંયા જે બધા વિદ્વાનો જે થઈ ગયા છે એમાં પહેલા પીએચડી થનાર આનંદ પ્રસાદ છીતુભાઈ પટેલ કે જેઓ ગામના પહેલા પીએચડી, એમને સરકાર તરફથી સ્કોલરશીપ આપવા માટે મને જાણ છે ત્યાં સુધી કોઈક મંત્રી કે કોઈક વડાપ્રધાન કે કોઈક અહીંયા આવેલું આપણા ગામમાં, અને તેઓ 1959માં અમેરિકામાં પહેલા જનાર, એ પણ આપણા માટે ગર્વની વાત છે. તેમજ આપણા બીજા પીએચડી ભીખુભાઈ નરસિંહભાઈ પટેલ કે જેઓને અમેરિકાના રાષ્ટ્રપતિ ક્લિન્ટને સન્માનિત કર્યા હોય, એ પણ બહુ મોટી ગર્વની વાત છે. એવા તો હું કેટલા ગણાવું, કદાચ હું આ બધું ગણવા જાઉં તો કાર્યક્રમનો સમય ઓછો પડે, એટલે ટૂંકમાં હું માહિતી આપું છું કે આવું ગર્વ જે આપણે લેવા જેવું છે, આવું ગૌરવવંતું ગામ એ આપણને ખરેખર એક શું કહેવાય, એક પ્રેરણા આપે છે. તો આ પ્રેરણા સ્ત્રોત આ પ્રોગ્રામ બને એટલા માટે કે નવી પેઢીઓ પણ એ જાણે અને આ બધા કાર્યોથી પરિચિત થાય, તો એમને બી પ્રેરણા મળે અને આપણે કંઈક કરવું જોઈએ એવું એમને થાય, એ હેતુથી આપણે આ કાર્યક્રમ યોજ્યો છે. નવી પેઢીને એટલે કે યુવા મિત્રોને પણ હું આ તબક્કે કહીશ કે તેઓ જો જીવનમાં સક્સેસ થવા માંગતા હોય તો વ્યસનથી દૂર રહે. પહેલા તો વ્યસન મુક્તિ બહુ જરૂરી છે, અને એ માટે હું નમ્ર અપીલ કરું છું કે જેઓ પણ વ્યસન જેમને છે અથવા ન હોય તે તો બહુ સારી વાત છે, પણ હોય તો મહેરબાની કરીને પોતે જીવનમાં સુખી થવા માંગતા હો તો વ્યસન તજજો. અને બીજું કે આ તબક્કે હું યુવકોએ જે આપણે અત્યારે ગામને જે શણગાર્યું છે રાતોરાત, એમને જે ઉત્સાહ જોઈને હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગામને જાણે દેશને આજે જ જાણે આઝાદી મળી હોય એ રીતે ગામ શણગાર્યું છે એમણે. તો એ લોકો પણ જે યુવક મિત્રોએ જે એમણે જહેમત ઉઠાવી છે એ દરેક અભિનંદનને પાત્ર છે. તો એમને સહકાર, શક્તિ, તંદુરસ્ત, નિરામય, દીર્ઘાયુ જીવન આપે સૌને, એવી હું પ્રાર્થના કરું છું અને મારું વક્તવ્ય હું અહીંયા પૂરું કરું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. દેશની લડતની અંદર જેમણે પોતાના ઘરબાર છોડ્યા, જેમણે પોતાનો પરિવાર, માલ મિલકત છોડ્યા અને દેશને કાજે ઘર છોડીને પહેરેલે કપડે નીકળી ગયા, એવા આપણા સ્વતંત્ર સેનાનીઓ, એમની જહેમત, એમની તકલીફ અને એમનો ત્યાગ એ આપણા આજનું સુખ છે. એમનો ત્યાગ, એના કારણે આપણે આજે સુખી અને સંપન્ન છીએ. એવા સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણે પ્રથમ સન્માનીએ. તો ગામના વડીલ શ્રી હરગોનભાઈ ખુશલભાઈ પટેલ, એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પાસે ઉપસ્થિત થાય. એમના હસ્તે આપણે આ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરીશું. પ્રથમ શ્રી પ્રભુભાઈ, સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ શ્રી પ્રભુભાઈ ભીખાભાઈ પટેલ, શ્રી જયકિશનભાઈ, બીજા સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ શ્રી ભીખાભાઈ ભગાભાઈ પટેલ,
સ્વર્ગસ્થ શ્રી નાગરભાઈ લલ્લુભાઈ અમથાભાઈ પટેલ એમનું સન્માન સ્વીકારવા માટે હું શ્રી રતિલાલ કાકાને વિનંતી કરીશ તેઓ એમનું આ મરણોત્તર સન્માન સ્વીકારે. સ્વર્ગસ્થ શ્રી વનમાળીભાઈ ઉકાભાઈ પટેલ એમનું મરણોત્તર સન્માન સ્વીકારશે એમના પૌત્ર મહેશભાઈ. શ્રી મહેશભાઈ ડાયાભાઈ પટેલ અત્રે ઉપસ્થિત થાય અને તેઓ સ્વર્ગસ્થ શ્રી વનમાળીભાઈ ઉકાભાઈ પટેલનું આ સન્માન સ્વીકારે. સ્વર્ગસ્થ શ્રી ડોક્ટર મગનભાઈ જીણાભાઈ પટેલ સ્વર્ગસ્થ શ્રી ડોક્ટર મગનભાઈ જીણાભાઈ પટેલ એમનું મરણોત્તર સન્માન સ્વીકારશે રમેશભાઈ દેવચંદભાઈ પટેલ. સ્વર્ગસ્થ શ્રી કુશાલભાઈ ધનાભાઈ પટેલ એમનું મરણોત્તર સન્માન સ્વીકારશે શ્રી ભરતભાઈ પટેલ. આ ક્રોસ થઈ જજો. આજના સભાના અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ હરગોંદાદાને આપશે. શ્રી ચબુભાઈ ખુશાલભાઈના ભાઈ શ્રી અર્જુનભાઈ ખુશાલભાઈને એ સન્માન સ્વીકારવા માટે મારી વિનંતી છે. પરિવાર આ સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણા લાખ લાખ વંદન છે અને પ્રતિભાવને અભિનંદન શુભેચ્છા પાઠવે છે તથા આવા સરાહનીય સમારોહના આયોજન બદલ સમસ્ત ગાંગપુર ગામ પરિવારજનોને વંદન સો ધન્યવાદ પાઠવે છે. આ બંને સંઘના સભ્યશ્રીઓ વતી શ્રી પત્રકાર ભરતભાઈ ભક્ત સાહેબ આ એમનો શુભેચ્છા સંદેશ હતો. આપણા કાર્યક્રમની નોંધ છે આટલે સુધી લેવાય છે એ બહુ સારી વાત છે, આપણા માટે ગૌરવની વાત છે. હવે જેમણે આ ગામને અને સમાજને કંઈક વિશિષ્ટ આપ્યું છે એવા અને આપણા માટે સૌ ગર્વની વાત છે. કહેવાય છે કે શરીરથી કામ કરે મજૂર, શરીર અને બુદ્ધિથી કામ કરે એ કારીગર, શરીર બુદ્ધિ અને હૃદયથી કામ કરે એ કલાકાર. અને અનુભવીઓ એમ કે છે કે કલાકાર બનતા નથી, એ તો ઉપરથી પેદા થઈને આવતા હોય છે. આવા એક ચિત્રકાર, ચિત્ર શિક્ષક અને આપણા માટે ખૂબ જ ગૌરવની વાત એવા કે આપણા મંડપમાં પણ જે ચિત્રો લાગ્યા છે એ પણ એમને જાતે પેઇન્ટ કર્યા છે. આજનો આ કાર્યક્રમનો મૂળ પાયામાં પણ તેઓ ભાગીદાર છે. હાલમાં સમાજના હોલમાં મૂકેલું એક ચિત્ર જે લગભગ 3 લાખ રૂપિયાનું થાય અને પ્રસંગ પણ બહુ સરસ છે. કન્યા વિદાયનો પ્રસંગ એમના કુમાર માસિકમાં એમના ચિત્રોની પસંદગી પામી છે. ગુર્જર કલા રત્ન એવોર્ડ પ્રસ્થાન સંસ્થા દ્વારા એમને મળ્યો છે. નવસારી, સુરત અને ઇંગ્લેન્ડમાં જેઓ ચિત્ર પ્રદર્શન યોજી ચૂક્યા છે એવા ગૌરવવંતુ સ્થાન મેળવનાર આપણા મુરબ્બી શ્રી છગનભાઈ વલ્લભભાઈ પટેલ એમની આ વિશિષ્ટ સિદ્ધિ અને વિશિષ્ટ સેવાને આપણે સૌ તાળીઓથી વધાવીએ. મુરબ્બી શ્રી રતિલાલભાઈ કુબેરભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવી આ વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર શ્રી છગનભાઈ વલ્લભભાઈ પટેલનું સન્માન કરે. એન્જિનિયર થયા અને આપણામાંથી પ્રથમ ચિત્રકાર પણ થયા છે એવા શ્રી છગનભાઈ વલ્લભભાઈ પટેલને આપણે સૌ સન્માની રહ્યા છીએ. અને જેમનો કાર્યદક્ષતા, દાનવીર, કર્મવીર અને ધર્મવીર જેને કહેવાય, ત્રણેય કાર્યોમાં જેઓ સૌપ્રીતિ રાખે છે એવા બારડોલી સુગર
ની સ્થાપના વખતે જર્મનીઓ સાથે તેમણે સતત કામ કર્યું. ચલથાણ, માળોલી, ગમદેવી, મઢી, મહુવા, કામરેજ વગેરે આજુબાજુની તમામ સુગર ફેક્ટરીઓમાં જેઓ માર્ગદર્શક રહ્યા, ગંગાધરા કેળવણી મંડળના મંત્રીશ્રી રહ્યા, તાજપોર પોલિટેકનિક કોલેજ અને તાજપોર હાઈસ્કૂલના સેક્રેટરી રહ્યા, ચરોતરિયા સમાજના ટ્રસ્ટી અને પ્રમુખ રહ્યા, નૂતન બાગાયતના કારોબારી સભ્ય રહ્યા અને મને ખ્યાલ છે ત્યાં સુધી તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બન્યા હતા. એવા આપણા મુરબ્બી શ્રી સીતારામભાઈ લલ્લુભાઈ પટેલ, એમનું સન્માન કરવા માટે પણ હું રતિલાલ કાકા ધન્યવાદ. એવી છે કે જે આઈપીએસ ને આઈએસ અધિકારીઓ છે એ બધા જ અલગ અલગ રાજ્યોના હોય છે. ગુજરાત ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવી છે અને ખાસ એક આપણા માટે ખેડૂતો માટે ગૌરવની વાત છે. 22/8/86 ના રોજ એમણે ગાંગપુરમાં પિયત મંડળીની સ્થાપના કરી. સરકાર તરફથી જે સબસિડી મળે છે એ સબસિડીને એમણે લોકોના લાભમાં વાપરી, એ બહુ મોટી વાત છે અને બહુ મોટો લાભ છે આપણા ખેડૂતોને. ત્યારબાદ એમનું સંચાલન ગામના શ્રી મંગુભાઈ અમાઈદાસ, શ્રી ખંડુભાઈ નરસિંહભાઈ એમણે કર્યું અને હાલે દિનેશભાઈ આ મંડળીનું સંચાલન કરી રહ્યા છે અને એમાં પ્રગતિમાં આ તમામનો પણ સિંહ ફાળો રહ્યો છે. પટેલ, એમના માટે એક જ શબ્દ ઇનફ છે કે તેઓ દાનવીર છે અને આ ગામને એમણે અર્પણ કરી એવા દાનવીર સ્વર્ગસ્થ શ્રી દયાભાઈ વનમાળીભાઈ પટેલને આપણે સન્માનીએ. તો એમના વતી એમના પુત્ર શ્રી મહેશભાઈને વિનંતી કરીશ કે અત્રે આવી તેઓ આ સન્માન સ્વીકારે. મુરબ્બી રતિલાલ કાકાને વિનંતી કરીશ કે આપના હસ્તે આ સન્માન સ્વીકાર આપશો. બીજા એક સેવાનું કાર્ય કરનાર યુવા મિત્રો, મહાભારતની અંદર બાજ ઉપાડવાનું કામ ભગવાન કૃષ્ણે સ્વીકાર્યું. નાનું કામ સ્વીકારે એ આવા વિશિષ્ટ કામની એક સિદ્ધિ છે. અમારા ચેતનભાઈ ઈશ્વરભાઈ પટેલ, ગામમાં કોઈ પણ મરણ થાય તો એમની હાજરી અચૂક હોય મિત્રો. અને જે કામ આપણે કદાચ જાણતા ના હોય એવા કાર્યો અને આવી વિશિષ્ટ સેવા જેને કહી શકાય એવા ચેતનભાઈ ઈશ્વરભાઈ પટેલનું સન્માન કરવા માટે પણ હું રતિલાલ કાકાને વિનંતી કરીશ કે ચેતનભાઈને આ સ્મૃતિ ભેટ આપી એમનું જેમણે પવિત્રતાના પાઠ ભણાવ્યા છે, જેમણે જીવન જીવતા શીખ્યું છે એવા આપણા શિક્ષકો, આચાર્યશ્રીઓ, એમને પણ આપણે સન્માનીએ. તો પ્રથમ બાબુ કાકાને વિનંતી કરીશ, મુરબ્બી શ્રી બાબુ કાકા, બાબુભાઈ કાનજીભાઈ અત્રે ઉપસ્થિત થાય. હાઈસ્કૂલ તરીકેમાં શિક્ષક તરીકે એમણે ફરજ બજાવી, આચાર્ય તરીકે પણ એમણે ગંગાધર હાઈસ્કૂલમાં ફરજ બજાવી. બારડોલી સુગર ફેક્ટરીના તેઓ બીજા આવા સન્માનીય શિક્ષક છે શ્રી ભગુભાઈ ખંડુભાઈ પટેલ, જેઓ BA.B.Ed થયા, ત્યારબાદ ગંગાધર હાઈસ્કૂલની અંદર શિક્ષક તરીકે અને આચાર્ય તરીકે સેવા આપી. મોટા પ્રાથમિક શાળા ગાંગપુર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે જેમણે ફરજ બજાવી એવા બાબુ કાકાના હસ્તે જ આપણે એમનું સન્માન કરીશું. ફરજ બજાવી અને હાલે તેઓ અમેરિકામાં રહે છે. શ્રી ભીખુભાઈ વલ્લભભાઈ પટેલ, જેઓ DTC થયા બાદ ગંગાધર હાઈસ્કૂલની અંદર એમણે સેવા આપી અને
સુપરવાઇઝર તરીકે પણ એમણે ફરજ આપી એવા શ્રી ભીખુભાઈ વલ્લભભાઈ પટેલનું સ્વાગત કરવા માટે પણ હું બાબુ કાકાને વિનંતી કરીશ. ધન્યવાદ બાબુ કાકા આપનો. હવે મુરબ્બી શ્રી રતિલાલભાઈ ભીખાભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારે અને બીજા શિક્ષકોનું આપ સન્માન કરે. બીજા છે શ્રી કિશોરભાઈ ધનાભાઈ પટેલ. તેમણે સાબરકામ હાઈસ્કૂલની અંદર સેવા આપી છે. એમના વતી પરમાર, જેમણે પાલિતાણાની અંદર શિક્ષક તરીકે સેવા આપી છે એવા મુરબ્બી શ્રી ગોપડાભાઈ પરમારનું સન્માન કરવા માટે એવા મુરબ્બી શ્રી ગુલાબભાઈનું સન્માન કરવા માટે હું દલપત કાકાને વિનંતી કરીશ. માટે હું દલપત કાકાને વિનંતી કરીશ. અમેરિકામાં સ્થાયી થયા છે. શ્રી ચંપકભાઈ મકનભાઈ પટેલ કાકાને વિનંતી કરીશ. શ્રી ચંપકભાઈ વતી એમના બંધુ શ્રી જસવંતભાઈ આ સન્માન સ્વીકારશે. શ્રી રમણભાઈ જગાભાઈ પટેલ, જેઓ બીએસસી બીએડ થયા બાદ ગંગાધર હાઈસ્કૂલની અંદર 13 વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી. એમના વતી શ્રી હરગુનભાઈ લલ્લુભાઈ આ સન્માન સ્વીકારશે. શ્રી રતિલાલભાઈ જયરામભાઈ પટેલ, એમણે પણ શિક્ષક તરીકે સેવા આપી છે અને વામદોદ હાઈસ્કૂલમાં સુપરવાઇઝર તરીકે સ્થિતિ તેઓ આ સન્માન સ્વીકારે. સન્માનીય નેવું ગામના સમાજની અંદર વધારે શિક્ષકો આ ગાનપુર ગામમાં છે એવા આ તમામ નિવૃત્ત શિક્ષકો શ્રીઓ અને આચાર્યશ્રીઓને આપણે સન્માન્યા. પણ હાલે પણ હજી વારસો અટકી ગયો નથી. એ વારસાને જાળવી રાખનારા હજી પણ 2 શિક્ષકો છે. એમાં અમારા યુવા મિત્ર સેતુલ શાંતિલાલભાઈ પટેલ, તેઓ હાલે કોમ્પ્યુટર શિક્ષક તરીકે વામદોદ હાઈસ્કૂલમાં ફરજ બજાવે છે. એમનું સન્માન કરવા માટે પણ હું દલપત કાકાને વિનંતી કરીશ. આભાર દલપત કાકા આપનો. એ માણસ મહાન થઈ શકે એવી નારી શક્તિને પણ આપણે સન્માનીએ તો શિક્ષિકા તરીકે જેમણે સેવા આપી છે એવા શ્રીમતી ચંદ્રિકાબેન ગંગારામભાઈ ડીમર, એમનું સન્માન કરવા માટે હું દલપત કાકીને વિનંતી કરીશ કે આપના હસ્તે તેઓ શ્રીમતી ચંદ્રિકાબેન આપી છે. ત્યારબાદ શ્રીમતી નીલાંબરીબેન ચંપકભાઈ પટેલ, જેઓ બીએસસી બીએડ થયા, સાધના હાઈસ્કૂલ સુરતમાં જેમણે સેવા આપી, ત્યારબાદ ગંગાધર હાઈસ્કૂલમાં શિક્ષિકા. મમતાબેન આ સન્માન સ્વીકારશે. આ તો વાત થઈ બારડોલી, ગંગાધરા અને ગંગા સ્વરૂપ ઇન્દુબેન રતિલાલભાઈ પટેલ. તેઓએ પણ શિક્ષિકા તરીકે મુંબઈ શાળાની અંદર સેવા આપી છે. એટલે આપણા માટે ગૌરવની વાત છે. તો આજે એમને પણ આપણે સન્માનીએ. એમના પરિવારમાંથી હાજર છે તેઓ. એમના પરિવારમાંથી શ્રી રાકેશભાઈ એમનું સન્માન સ્વીકારશે.
એવા બે જ ગામના નવયુવાનો છે, એક તો શેતુલભાઈ અને જે અત્યારે ઉદ્ઘોષક તરીકે આપણને જે સેવા આપી રહ્યા છે એવા અરુણભાઈ, જેઓએ નવસારી નગરપાલિકાની પ્રાથમિક શાળામાં શરૂઆતમાં શિક્ષકની નોકરી કરી અને હાલમાં તેઓ બગુમરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે. તો એમને આપણે કેમ ભૂલાય, એમનું પણ આપણે સન્માન કરીએ. ખૂબ ખૂબ અભિનંદન. વડીલોના આવા આશીર્વાદ મળતા રહે તો આપણા નવયુવકો પણ એવા સારા કાર્યો કરતા રહે અને પ્રગતિ ગામની થતી રહે. ધુરા સંભાળે છે, જેઓ ગામનો વહીવટ કર્યો છે અને આ ગામને ગોકુળ ગામ બનાવવામાં જેમણે સિંહફળ આપ્યો છે એવા આપણા સરપંચશ્રીઓને આપણે ના ભૂલાય. શ્રી જકેશનભાઈ નગીનભાઈ પટેલે વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારે અને આપણા આ સરપંચશ્રીઓનું સન્માન કરે. મુરબ્બી શ્રી જયકિશનભાઈ નગીનભાઈ પટેલ. પ્રથમ માજી સરપંચ શ્રી હરગોવિંદભાઈ ભુલાભાઈ પટેલ, માજી સરપંચ શ્રી હરગોવિંદભાઈ ભુલાભાઈ પટેલ, એમનું સન્માન કરશે શ્રી જયકિશનભાઈ નગીનભાઈ પટેલ. એમના વતી માજી સરપંચ શ્રી ગમનભાઈ નારાયણભાઈ પટેલ, એમને પણ જયકિશન કાકાના હસ્તે સન્માન કરીશું. શ્રી ગિરીશભાઈ એમનું સન્માન સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ શ્રી ઈશ્વરભાઈ દેવચંદભાઈ પટેલ, જેઓ પણ માજી સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલે તેઓ વિદેશમાં હોય, એમના પરિવારમાંથી એમના પુત્ર શ્રી સુનિલભાઈ આ સન્માન સ્વીકારશે, એના હસ્તે થશે. માજી સરપંચ શ્રી હસમુખભાઈ શંકરભાઈ રાઠોડ, એમનું સન્માન પણ શ્રી જયકિશનભાઈ કરશે. શ્રી હસમુખભાઈ શંકરભાઈ રાઠોડનું સન્માન કર્યા છે શ્રી જયકિશનભાઈ. ત્યારબાદ અને લોક લાગણીનો મત જેમણે મેળવ્યો છે ત્યારબાદ ગામની અંદર સેવા આપી છે અને હાલ પણ તેઓ હોદ્દા પર હોય કે ના હોય, પરંતુ ગામના દરેક કાર્યમાં મદદ કરતા રહે છે એવા મુરબ્બી શ્રી ભીખુભાઈ છગનભાઈ પટેલનું સન્માન કરવા માટે પણ હું જયકિશનભાઈને વિનંતી. ધન્યવાદ જયકિશન. લાસ્ટ ટર્મમાં જેઓએ સેવા આપી છે એવા શ્રીમતી કૃષ્ણાબેન હેમંતભાઈ પટેલ, માજી સરપંચ તરીકે તેમણે સેવા આપી છે. તો શ્રીમતી કૃષ્ણાબેન હેમંતભાઈ પટેલનું સ્વાગત અને સન્માન કરવા માટે હું સવિતાબેન ગોપાલભાઈ પટેલે વિનંતી કરી. આભાર. મનીષભાઈ પહેલા કીધું તેમ કે પ્રથમ પીએચડી આ ગામના અને સમાજના શ્રી ડોક્ટર આનંદભાઈ સિદ્ધુભાઈ પટેલ, એમનું સન્માન કરવા માટે મુરબ્બી શ્રી મંગુભાઈ અમાદાસને વિનંતી કરીશ કે તેઓ બીજા ગામના ડોક્ટર એવા ધનસુખભાઈ છગનભાઈ પટેલનું સન્માન કરી રહ્યા છે. મંગુભાઈ અમાદાસ વકીલ તરીકે સેવા ફરજ બજાવે છે અને સરકારી નોકરી પણ જેમની પાસે છે એવા નોટરિયન અને વકીલ ડોક્ટર કરુણભાઈ કાળીદાસનું સન્માન કર્યા છે મંગુભાઈ અમાયદાસ. ત્યારબાદ મનહરભાઈ જગુ મંગુભાઈ અમાયદાસ પટેલ. ધન્યવાદ. આ શિક્ષણની સિદ્ધિ હાંસલ કરી એવા શ્રીમતી લલિતાબેન કિશોરભાઈ પટેલ, એમનું સન્માન કરવા માટે આજના અતિથિ વિશેષ એવા માતાજીને હું વિનંતી કરીશ કે તેઓ શ્રીમતી લલિતાબેન કિશોરભાઈ પટેલનું સન્માન કરે. છતાં આ ભારતની ભૂમિને જેઓ ભૂલ્યા નથી, આ ગામની માટીને જેઓ ભૂલ્યા નથી અને ગામમાં આ માટી ધૂળ ઉડતી બંધ કરાવી દીધી અને પીસીસી રોડની સગવડ કરીને ઘણી બધી બાબતોની અંદર એમણે
નાનું મોટી રીતે આર્થિક, માનસિક અને શારીરિક સહયોગ આપ્યો છે એવા આપણા એનઆરઆઈ વડીલોને પણ ના ભૂલાય. તો એવા એનઆરઆઈ વડીલોનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. તો હું કેશવભાઈ નાગરભાઈને વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારે અને આ એનઆરઆઈ નું સન્માન કરે. શ્રી કેશવભાઈ નાગરભાઈ પટેલ અત્રે પધારે અને આ સન્માન સ્વીકારે. ગમનભાઈ નારાયણભાઈ પટેલ અને હંસાબેન ગમનભાઈ પટેલ અને પદ્માબેન જેકિશનભાઈ પટેલ. હવે હું હરગુનભાઈ લલ્લુભાઈને વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારે અને બીજા એનઆરઆઈ મિત્રોનું સન્માન કરે. શ્રી ખંડુભાઈ જીવનભાઈ પટેલ અને મનુબેન ખંડુભાઈ પટેલ સજોડે પધારી અત્રેથી સન્માન સ્વીકારે. ભાઈ પટેલ તેઓ અત્રે પધારી અને આ સન્માનને સ્વીકારે. ત્યારબાદ કેવુરભાઈ મનહરભાઈ પટેલ અને કાજલબેન કેવુરભાઈ પટેલ સન્માન સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ અને ગીતાબેન નલિનભાઈ પટેલ, શ્રી નલિનભાઈ ઠાકોરભાઈ પટેલ અને ગીતાબેન નલિનભાઈ પટેલ અત્રે પધારી આ સન્માન સ્વીકારે. ત્યારબાદ અશોકભાઈ કેવળભાઈ પટેલ અને ચંદનબેન અશોકભાઈ પટેલ અત્રે પધારી આ સન્માન સ્વીકારે. ખાસ સપરિવાર સાથે શ્રી અશોકભાઈ કેવળભાઈ પટેલ અને ચંદનબેન અશોકભાઈ પટેલનું સન્માન કર્યા છે. રમેશભાઈ વનમાળીભાઈ પટેલ, શ્રી રમેશભાઈ વનમાળીભાઈના હસ્તે કિશોરભાઈ બેચરભાઈ અને લલિતાબેન કિશોરભાઈનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીથી એમને વધાવીએ. ધન્યવાદ રમેશભાઈ આપનો. અને ચંચળબેન કિશોરભાઈ પટેલનું સન્માન કર્યા છે જયેશભાઈ ચીમનભાઈ પટેલ. ત્યારબાદ ધીરુભાઈ નરોત્તમભાઈ પટેલ અને હર્ષિદાબેન ધીરુભાઈ પટેલ તે પણ અત્રે પધારી સન્માન સ્વીકારશે. શ્રી ચીમનભાઈ જગાભાઈ પટેલ અને જસુબેન ચીમનભાઈ પટેલ. આ સન્માનને સત્વરે આપણે નિપટાવીએ. આભારભાઈ જીનાભાઈના હસ્તે સન્માન સ્વીકાર્યા છે શ્રી ભીખુભાઈ કિશોરભાઈ પટેલ. શ્રી ભગુભાઈ ભીખાભાઈનું સન્માન કર્યા છે કિરણભાઈ રણજીતભાઈ પટેલ. ત્યારબાદ બીજા એનઆરઆઈ મિત્ર શ્રી નરેશભાઈ ડાયાભાઈ પટેલ. આભાર કિરણભાઈ આપનો. હવે હું શૈલેષભાઈ ભીખુભાઈ પટેલને વિનંતી કરીશ કે અત્રે પધારી તેઓ સન્માન કરે. શ્રી શૈલેષભાઈ ભીખુભાઈ પટેલ. શ્રી જગદીશભાઈનું સન્માન કર્યા છે શૈલેષભાઈ પટેલ. શ્રી હસમુખભાઈ સીતારામભાઈ પટેલનું સન્માન કર્યા છે અરવિંદભાઈ ભાલુભાઈ પટેલ. ત્યારબાદ આપણે તાળીઓનો ધોધ વહાય. આભાર અરવિંદભાઈ આપનો. હાલે જેઓ એમએસસી ગંગા સ્વરૂપ ભગવતીબેન મનસુખભાઈ આ સન્માન સ્વીકારવા માટે વિનંતી છે. જેમણે બીજો નંબર પ્રાપ્ત કર્યો, નેશનલ લેવલમાં સ્કેટિંગ કેમ્પમાં ભાગ લઈ સારો એવો દેખાવ કર્યો. સુરત ઓપન સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં જેમણે 2007માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. સુરત ઓપન સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો 2008માં. ઓલ ગુજરાત કરાટે ટુર્નામેન્ટ એસોસિએશનમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો. સાઉથ ગુજરાત ઓપન સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2009માં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો. ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનમાં પણ 2008માં જેમણે ભાગ લીધો. ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા પણ જેમણે ચિત્ર પ્રદર્શનમાં ભાગ લીધો.
2010માં સ્કેટિંગ સ્ટેટ લેવલ પરથી નેશનલ લેવલ માટે જેઓ સિલેક્ટ થયા, 2010માં કરાટે સ્ટેટ લેવલ પરથી નેશનલ લેવલ માટે તેઓ સિલેક્ટ થયા, ટેબલ ટેનિસમાં ડિસ્ટ્રિક્ટ લેવલે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો, સ્ટેટ લેવલમાં પસંદગી પામ્યા, ડિસ્ટ્રિક્ટ લેવલમાં જિમ્નાસ્ટિકમાં ત્રીજો નંબર અને સ્ટેટ લેવલમાં પસંદગી પામ્યા, બાસ્કેટબોલમાં ડિસ્ટ્રિક્ટ લેવલે બીજો નંબર પ્રાપ્ત કર્યો, સુરતમાં મેગા મેરેથોનમાં જેમણે બીજો નંબર પ્રાપ્ત કર્યો અને 3 કિલોમીટરની દોડ પૂરી કરી. એવું ગામનું ગૌરવ, નામ એક સિદ્ધિ અને નાની ઉંમરે બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી. આપણા માટે ગૌરવની વાત એવી કુમારી હેનિસાબેન હેમંતભાઈ પટેલ, એમનું સન્માન અને સ્વાગત કરવા માટે પણ હું સવિતાબેનને વિનંતી કરી. कौन कहता है गुजरात में पानी नहीं, અને થોડી ફેરવીને કહું તો कौन कहता है गांगपुर में ज्ञानी नहीं और कौन कहता है गांगपुर में पानी नहीं. શિક્ષણ, સેવા અને સમર્પણ એનું જે સૂત્ર છે એ આજે આપણે સિદ્ધ કરી બતાવ્યું છે. આભાર. કેતનભાઈ મંગુભાઈ પટેલ, પૂર્વ કુમાર હેમંતભાઈ પટેલ અને ધવલકુમાર દિનેશભાઈ પટેલ, આ 3 યુવા મિત્રોનું સન્માન અને સ્વાગત કરવા માટે હું જગુભાઈ ઝવેરભાઈને વિનંતી કરીશ કે આ 3 ક્રિકેટરોનું તેઓ સન્માન. ત્યારબાદ પૂર્વ કુમાર હેમંતભાઈ પટેલ આ સન્માન સ્વીકારશે, જેઓ બેસ્ટ પૂર્વ કુમાર હેમંતભાઈ પટેલ પામ્યા છે. ભરતભાઈ પટેલે એમનું સન્માન કર્યા છે. બીજા ખેલાડી છે પિંકેશ દલપતભાઈ પટેલ, ત્યારબાદ એમનું સન્માન કર્યા છે. બેટ્સમેન શ્રી ગિરીશભાઈ મનસુખભાઈ પટેલનું સન્માન કર્યા છે. હેમંતભાઈ ખંડુભાઈ પટેલ, ત્યારબાદ શ્રી વસંતભાઈ હેમંતભાઈ પટેલના હસ્તે આત્મારામજી મહારાજને વિનંતી કરી કે આપણા હસ્તે અમારા યુવાન ખેલાડીને આશીર્વાદ આપો અને શક્તિ વધે, ભક્તિ વધે એવા જેમણે સમાજની અંદર આપણું નામ રાખ્યું છે એવા આ યુવા ક્રિકેટરોને આપણે સન્માન્યા અને આ વડીલોએ એમને આશીર્વાદ આપ્યા. આપણું નામ પ્રસિદ્ધ કરતા રહે, આ ગામનું ગૌરવ વધારતા રહે એવા યુવા મિત્ર અંદર જેમણે આવી વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે અને ગામના ગૌરવ અપાવ્યું છે. પોતાની સેવા થકી જેમણે ગામને અને આજુબાજુના સમાજને એની ટાઈમ ફોન કરીએ આપને એમની સેવાનો લાભ આપે છે અને આપને પડતી તકલીફોને તેઓ સતત દૂર કરે. ત્યારબાદ ડૉક્ટર નટવરસિંહ સોલંકીજીનું એટલે આપણે એમને પણ વંદન કરીએ. બીજા એવા હસમુખ અજવાળા તરફ લઈ જાય છે, રાત્રે સારી ઊંઘ આપે છે અને લાઇટની કાળજી રાખે છે એવા શ્રી હસમુખભાઈ આપણે સૌ આ સન્માનને તાળીથી વધાવી લઈએ. ભાઈઓ તથા યંગ ચિલ્ડ્રનો અને બધા પધારેલા NRI ભાઈઓ બહેનો તથા શિક્ષકો સર્વેજનોને મારી નમ્ર પ્રાર્થના. આશીર્વાદ આપતા પહેલા ભક્તિવિરાન રાજ વિદ્યાલય સંસ્થા તરફથી એના પ્રતિનિધિ તરીકે અમે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સંસ્થા એ ભક્તિવિરાન રાજ વિદ્યાલય એ ભક્તિવિરાન સ્વામી શિલા પ્રભુપાદ જેમનું આ પિક્ચર છે તેમને આધારિત છે. અમારી ક્રેડિટ કોઈ જ નથી. અમારી ક્રેડિટ એટલી જ છે કે એમનો સંદેશો યથારૂપ અહીંયા લાવવાની અમે કોશિશ કરી છે અને તે માટે
ગાંગપુર ગામ માટે, ગાંગપુર ગામનો અમે આખી જિંદગી જેટલું જીવીશું ત્યાં જીવ્યા પછી પણ આભારિત રહીશું અને આભાર માનીએ જ છીએ. એટલે ભગવાન દરેક એ ભક્તજનોને ખૂબ ખૂબ લાંબુ આયુષ્ય બક્ષે, ખૂબ ધનવાન પણ બને અને આ રીતે ભગવદ્ ગીતાના જ્ઞાનનો પ્રચાર કરવામાં ડિરેક્ટલી, સીધી રીતે કે આડકતરી રીતે અમને મદદ કરતા રહે એવી મારી ઘણી ઘણી પ્રાર્થના છે. હરે કૃષ્ણ. એમાં વ્યક્તિગત ઘણા ઘણા ભાઈઓએ ખૂબ ખૂબ ફાળો આપ્યો છે, જેમના નામો ગણાવીએ તો ઘણું મોટું લિસ્ટ થાય. પહેલા તો જમીન આપી તે ભાઈઓનું બધા લિસ્ટ થાય, ત્યાર પછી ગામના બીજા અગ્રગણીઓ ભીખુભાઈ, ઈશ્વરભાઈ, દેવચંદભાઈ તથા ઘણા બધાઓએ જે સહકાર આપ્યો. અને હવે તો આખું ગામ જ અમારું ગામ એ રીતે અમને પણ કહેતા ગર્વ થાય છે અને આનંદ થાય છે. તો તમે બધાએ પણ અમને સ્વીકાર કર્યા, કારણ કે શરૂઆતમાં તો એવું લાગતું હોય કે આ બાવટા જેવા આવેલા છે, ખબર નહીં હું ના. તેમાં ચોખ્ખું દેખાતું છે કે ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં અને 18મા અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ માણસ મારા જ્ઞાનનો પ્રચાર કરે છે એ બહુ મહાન ગણાય છે. એટલે કે એ જ્ઞાનનો પ્રચાર બહુ ભાગ્ય લોકો કરી શકે કે જે આજે પણ આપણા આ આપણે સત્કાર સમારંભમાં ભગવદ્ ગીતાનો પણ પ્રચાર થયો છે. અને તે બધું ગુરુજી ભક્તિવેદાંત સ્વામી શિલા પ્રભુપાદને આધારિત છે. એટલે આપણે બધા એમના ખૂબ ખૂબ ઋણી છીએ, જેમણે આખી દુનિયાને આ સિંધુ સનાતન ધર્મ કોને કહેવાય, ભગવત કૃષ્ણ કોન્શિયસનેસ કોને કહેવાય, એનો સંદેશો પહોંચાડ્યો. અને તે કેવી રીતે, તો આ ગીતાના 9મા અધ્યાયમાં આશીર્વચન તરીકે આપણે લઈએ તો આ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે સર્વ વિદ્યાઓનો રાજા છે, એનાથી કોઈ પણ બીજી ઉચ્ચ વિદ્યા નથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. આ રીતે એવા આપણા પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજનો આશીર્વચન આપ્યો બદલ આભાર માનું છું. પૂજ્ય આત્મારામજી મહારાજ અને પૂજ્ય રેવતી માતાજીનું અભિવાદન કર્યા છે સભા અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ પટેલ. એક અભણ માણસ કદાચ પોતાનું એકનું જીવન બગાડે, પણ એક મંદિરના લોક દરબારમાં આજે ગાંગપુર પરિવાર ભેગો થયો છે. અહીં પધારેલા સર્વે ભાઈ બહેનો, બહારથી આવેલા આમંત્રિત મહેમાનો, હું હાર્દિક સ્વાગત કરું છું. અને આજ રોજ મને જે આ સભાના પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે એ બદલ હું આપ સર્વેનો આભાર માનું છું. કાલે અમીશભાઈ અને બીજા ગામના છોકરાઓ મારી પાસે આવ્યા અને મને કહેતા હતા કે આ ગામ સભાનું પ્રમુખ પદ તમારે લેવાનું છે. તો મેં કહ્યું મને શું મળશે? કે તમને કંઈ નહીં, જેનું સન્માન કરવાનું છે એને ફૂલ મળશે અને તમને નીચેનો કાંટો મળશે. મગુ મને બહુ સરસ તમે આપ્યું, ફૂલ નહીં આપ્યું પણ કાંટો આપ્યો, એક મજાની વાત છે. એક પ્રસંગ છે, પ્રસંગ નહીં પણ એક તમને હું એક મોગલે આઝમ આવે છે જે પોતે બેઠા છે, સામે મધુબાલા અનારકલીના રૂપમાં કવ્વાલીની એક મહેફિલ કરે છે. એના શબ્દો છે, તેરી મહેફિલ મેં દિલ અજમા કર આજ હમ ભી દેખેંગે. મહેફિલમાં રમઝટ જામે છે, એકમેકની કવ્વાલીની સામે સામે આતશબાજી થાય છે. એક સ્નેહ, એક પ્રેમ ને જો આપણે સાથે તોલીએ
તો બહુ મોટું છે, એ આપણે જોઈ શકીએ છીએ. ગામના કઈને કેમ લગ્ન બોલાવો જો તમને માલુમ પડે. અહીંયા એક માહોલ એવો છે કે આપણે એ બધું બોલી શકીએ છીએ. ભાષામાં કોઈ પણ જાતનું એ નથી, એમ દુઃખ નથી થતું. એવી રીતે એકમેકના ઘરમાં જઈએ છે, અર્ગુનભાઈ ત્યાં માતા મહેશ્વરીને ઉધેલો હોય તો ખબર નહીં પડે કે અર્ગુનભાઈ સુધેલા છે. કઈ પૂછવાનું નહીં, મૂકવાનું નહીં, આવો પડીએ, કોઈને પૂછવાની. આ દરેક ઘરની અંદર એ રીતનો માહોલ છે. કોણે ક્યાં જવું, કશે જવું, કોઈને પૂછવાનું નહીં. એક ગામની આ એક ભાષા છે, ગામની એક રીત છે, એક રિવાજ છે. એને માટે કોઈ બંધન નથી, એક મુક્તિ છે. એટલા માટે આપણે ગામની અતીત રાગ અમને ખૂબ પચવે. ભૂતકાળે યાદ કરીને અમે જીવીએ, અને એટલે તમે બધાએ અમને સન્માનિત કર્યા એ બદલ અમને ખૂબ આનંદ છે. પણ એક સહાનુભૂતિ પર હોવું જોઈએ. અમને લાગે કે ખરેખર તમે સન્માન કર્યું છે. કાલે પેલા પેલા કરતા જતા હોય હવે મને ઘેર મૂકી આવો, હું નથી આવવાનો, નહીં આવ તમે, તો એ તમે સન્માન કરવું એ નકામું છે મારા માટે. તમારી પાસે અમે પુષ્પા માગીએ, ખૂબ માગીએ. નવરા બેઠેલા હોય તો ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આંખમાં આવતા આંખ ભીની થતી થતી સુકાતી નથી, અને થાય છે કે કેટલો બધો સુંદર માહોલ છે. બધા જ જનો કેવા સારી રીતે એક પરિવારની જેમ ભેગા થઈને આપણે એકબીજાના હૃદયની ભાવનાઓને બહુ જ નિર્મળ ભાવથી, શુદ્ધ ભાવથી એક લાગણીશીલ બનીને સ્વીકારમેન્ટ આપેલું છે. કૃષ્ણ કહે છે અર્જુનને કે તું જરા ડરીશ નહીં, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તમારા પકડેલા છે એમણે બંને, અને આભાર કરવા વાળા પણ કે કોઈ રહી નહીં જવો જોઈએ. હું પહેલા તો સૌ પ્રથમ છગન મામાનો આભાર માનું છું કે જેમણે આ એક મોટો પ્રસંગ માટે આપણને ટાઈમ આપ્યો અને દિવસ પણ એ રીતે આપ્યો છે. અને જે જમણવા માનું છું એ સિવાય ગામના વડીલો જેમના સત્કાર કરવામાં આવ્યો છે એવા દરેક ભાઈઓ, વડીલો, મિત્રો, યુવાનો દરેકનો આભાર. રતિલાલ કાકા, ભગુ કાકા અને ભુલાભાઈ, ભીખાભાઈ, ભીખુ કાકા એટલે ભીખાભાઈ વિનંતી કરું છું ગામને કે આ તિરંગા વિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ, તવ શુભ નામે જાગે, તવ શુભ આશીષ માગે, ગાએ તવ જય ગાથા, જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કી વંદે.